વેલકમ ટુ માય ચેનલ JMAC જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। ચેપ્ટર નંબર 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ। જો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય સોલ્યુશન ચેપ્ટર નંબર 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ। પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો। 1 એવું ક્ષેત્ર જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તેને ખાલી જગ્યા કહેવાય છે। તો જવાબ આવશે વન્ય પ્રાણી અભયારણ્ય। 2 કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલી જગ્યા કહે છે। તો જવાબ આવશે સ્થાનિક જાતિ। 3 પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા પરિવર્તનને કારણે ઉડીને આવે છે। તો જવાબ આવશે વાતાવરણીય। પ્રશ્ન 2 નીચેનાનો તફાવત સ્પષ્ટ કરો। 1 વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર। તો વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર તો એક છે વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે, જ્યારે જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે। 2 તેમાં પ્રાણીઓને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ છે। 2 તેમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલા છે। 2 પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય। તો પ્રાણી સંગ્રહાલય તો તેમાં પ્રાણીઓને બંધનાવસ્થામાં રાખવામાં આવે છે। વન્ય પ્રાણી અભયારણ્યની અંદર પ્રાણીઓને મુક્ત એટલે કે છૂટા હોય છે। પ્રાણી સંગ્રહાલયની અંદર કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરા પાડવામાં આવે છે, જ્યારે વન્ય પ્રાણી અભયારણ્ય તે કુદરતી વસવાટ છે। પ્રાણી સંગ્રહાલય તેમાં પ્રાણીઓના રક્ષણ, ખોરાક, આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે। તો વન્ય પ્રાણી અભયારણ્યના તેમાં મુખ્યત્વે રક્ષણના ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી બધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે। પ્રશ્ન 3 નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિનો તફાવત જોઈશું। નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ તો એક નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશપ્રાય જાતિ કહે છે, જ્યારે પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે। 2 સંરક્ષણ ઉપાયો જેવા કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, આરક્ષિત યોજનાઓ વગેરે તેમને બચાવી શકાય છે। 2 લુપ્ત જાતિઓ પુનઃ જીવિત કરી શકાતી નથી। 3 વાઘ, સિંહ, હાથી, જંગલી ભેંસ, શાબર એ બધી નાશપ્રાય જાતિઓ છે, જ્યારે ડાયનોસોર એ લુપ્ત જાતિ છે। 4 વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। તો વનસ્પતિ સૃષ્ટિ અને અહીંયા પ્રાણી સૃષ્ટિ તો એક પૃથ્વી પરની હરિયાળી વનસ્પતિ સૃષ્ટિને કારણે છે, જ્યારે પ્રાણી સૃષ્ટિ મોટાભાગના પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર સીધા આધારિત છે। 2 જે તે વિસ્તારની વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે, જ્યારે જે તે વિસ્તારના પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે। 3 વનસ્પતિ સૃષ્ટિના સભ્યો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, જ્યારે પ્રાણી સૃષ્ટિના સભ્યો પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી, તેથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરતા નથી। 4 શાક, સાલ, આંબો, જાંબુ વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે। ચિંકારા, ચિંતલ, નીલગાય, દીપડો વગેરે પ્રાણી સૃષ્ટિ છે। પ્રશ્ન 3 નીચે આપેલા મુદ્દા પર વન નાબૂદીની અસર જણાવો। એ નીચે મુદ્દાઓ આપે છે વન્ય પ્રાણી અભયારણ્ય, પર્યાવરણ, ગામડાઓ, શહેર, પૃથ્વી, આવનારી પેઢી। તો વન નાબૂદીની અસર શું થશે એ જોઈએ। તો 1 વન્ય પ્રાણીઓ તો વન નાબૂદીને કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ નષ્ટ થાય છે। વન્ય પ્રાણી જાતિની સંખ્યામાં ઘટાડો થાય છે। ઘણા વન્ય પ્રાણીઓ નાશપ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે। 2 પર્યાવરણ તો વન નાબૂદીથી પર્યાવરણીય સંતુલન ખોરવાય છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય છે। જલચક્રનું સંતુલન ખોરવાય છે, વરસાદમાં ઘટાડો થાય છે, ભૂમિનું ધોવાણ વધે છે, ભૂમિની ફળદ્રુપતા ઘટે છે। 3 ગામડા તો ગામડા જંગલોની સાથે નજીકથી સંકળાયેલા હોય છે,
વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ નજીકના ગામડામાં આવી જતા પાલતુ પ્રાણીઓ અને મનુષ્યો માટે ભય સર્જાય છે. મનુષ્યો સ્વ બચાવ માટે વન્ય પ્રાણીઓને શિકાર કરે છે. ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ, ફળ, લાકડા મળતા નથી અને વરસાદમાં ઘટાડો થાય છે. શહેર તો વન નાબૂદીની શહેર પર સીધી અસર થતી નથી, પરંતુ પર્યાવરણના ફેરફારથી વધુ ગરમ ઉનાળો, વરસાદની અનિયમિતતા, દુષ્કાળ કે પૂરની સ્થિતિ શહેરને પણ અસર કરે છે. 5. પૃથ્વી વન નાબૂદીથી પૃથ્વીની ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. આબોહવામાં બદલાવ, ભૂગર્ભીય જળના સ્તર ઊંડા ઉતરતા જાય છે. 6. આવનારી પેઢી તો વન નાબૂદીથી આવનારી પેઢીને શુદ્ધ હવા અને પાણી મળી શકશે નહીં. તેમને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળશે નહીં. પ્રશ્ન 4. શું થશે જો આપણે વૃક્ષો કાપતા રહીશું તો? જવાબ છે 1. પર્યાવરણીય સંતુલન જોખમાશે. 2. પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે. 3. ઘણા અન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ ખોરવાશે. 4. પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે. 5. વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે. 2. કોઈ પ્રાણીનું નિવાસસ્થાન અડચણરૂપ બને તો પ્રાણી અસુરક્ષિત થઈ જાય છે. 2. તેની સંખ્યામાં ઘટાડો થતો નાશપ્રાય બની શકે. 3. ભૂમિનું ઉપલું પડ અનાવરિત થઈ જાય તો જવાબ છે ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થઈ જાય. 2. ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય. 3. ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાતી જાય. પ્રશ્ન 5. ટૂંકમાં ઉત્તર આપો. 1. આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? જવાબ છે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા. 2. નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ જાળવી રાખવા માટે કરવું જોઈએ. 2. સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. શા કારણે? તો જવાબ છે સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી, કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. 3. કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે, તે કઈ રીતે? જવાબ છે કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ, ખોરાક, બળતણ, કપડાં અને અન્ય જરૂરિયાતો માટે જંગલ પર આધારિત છે. 4. વન નાબૂદીના કારણો અને તે અસરો કયા છે? તો જવાબ છે વન નાબૂદીના કારણો. 1. ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત. 2. રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત. 3. બર્તન અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ. વન નાબૂદીની અસરો તો 1. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો. 2. પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો. 3. વરસાદ અને ભૂમિ ફળદ્રુપતામાં ઘટાડો. 5. રેડ ડેટા બુક એટલે શું? તો જવાબ છે રેડ ડેટા બુક એટલે કે નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક. 6. સ્થળાંતરણ શબ્દથી તમે શું સમજ્યા? તો જવાબ છે સ્થળાંતરણ કેટલીક પક્ષી જાતિઓ પ્રત્યેક વર્ષે અમુક ચોક્કસ સમયે તેઓના વાતાવરણીય બદલાવના કારણે દુનિયા અન્ય અનુકૂળ વસવાટમાં જતા રહે છે. ઠંડી સામે બચવા માટે અને ઈંડા મૂકવા માટે પક્ષીઓ સ્થળાંતર કરે છે. પ્રશ્ન 6. કારખાનાઓ અને રહેઠાણની સતત વધતી માંગને કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે. શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે? આ બાબત પર ચર્ચા કરો તો તે ટૂંકો અહેવાલ તૈયાર કરો. તો જવાબ છે ના, કોઈ પણ પરિયોજના માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી. આપણે ફક્ત વૃક્ષો કાપતા નથી, પરંતુ ઘણા પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરીએ છીએ. પર્યાવરણીય સંતુલન ખોરવાય છે. તેની ઘણી દૂરગામી એટલે કે લાંબા ગાળાની હાનિકારક અસરો સમગ્ર જીવસૃષ્ટિ પર સર્જાય છે. કારખાનાઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રિત કરતા વૃક્ષો દૂર કરાય છે. પ્રશ્ન 7. તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે કેવી રીતે યોગદાન આપી શકો છો? તમારા દ્વારા લેવામાં આવેલા પગલાંની યાદી તૈયાર કરો. તો જવાબ છે સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટેના પગલાંની યાદી. 1. સ્થાનિક વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો ઉગાડીશું. 2. રોપેલા છોડની જાળવણી અને પૂરતું પાણી પૂરું પાડીશું. 3. સ્થાનિક લોકોને વૃક્ષોના ફાયદાઓ
અને માહિતી આપીશું. 4. જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી તેની સંભાળના શપથ લઈશું. 5. વૃક્ષો કાપવાના ગેરફાયદાની માહિતી આપીશું. 6. માત્ર વૃક્ષોની ડાળી જ કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષ કપાત અટકાવવાની જવાબદારી લઈશું. પ્રશ્ન 8. વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવે છે સમજાવો. તો જવાબ છે વનસ્પતિઓ પર્યાવરણમાં જલચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે. વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ બાષ્પ રૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે. વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્રિત થતી નથી. બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી. તો વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો આવ્યો છે. પ્રશ્ન 9. તમારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેના સ્થાનને ઓળખો અને દર્શાવો. તો ગુજરાત રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 4 છે. 1. ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન, સૌરાષ્ટ્ર જુનાગઢ જિલ્લો, એશિયાઈ સિંહની વસ્તી ધરાવતો સુપ્રસિદ્ધ વિસ્તાર છે. 2. કારિયાર બ્લેકબક રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લા વેરાવદરમાં આવેલું છે. તે કારિયાની ખૂબ જ વસ્તી ધરાવે છે. 3. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વલસાડ જિલ્લાના ડાંગ વિસ્તાર નજીક આવેલું છે. ત્યાં નાશપ્રાય જાતિને પેન્ટેડ ડેટકો જોવા મળે છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર નજીક સમુદ્ર પરવાળા દરિયાઈ લીલ અને મેંગ્રુવ વિવિધતા માટે જાણીતા છે. દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન છે વેરાવદર, બ્લેકબક છે, ગીર જંગલ છે અને વાંસદા. પ્રશ્ન 10. આપને કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ? એવા કાર્યોની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે. તો જવાબ છે 1 ટન કાગળ મેળવવા માટે 17 પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવામાં આવે છે. આથી કપાતા વૃક્ષોની સંખ્યા ઘટાડવા આપણે કાગળનો બચાવ કરવો જોઈએ. કાગળની બચત થઈ શકે તેવા કાર્યોની યાદી. 1. કાગળનો પુનઃ ઉપયોગ તેમજ પુનઃચક્રણ રિસાયકલિંગ કરવું જોઈએ. 2. નકામા પેપર અથવા કાગળ ભેગા કરીને તેને પુનઃચક્રણ માટે મોકલવા. 3. પરીક્ષામાં જવાબ વહીના ઉપયોગમાં બિનજરૂરી લખાણ ન લખી તેનો વ્યય અટકાવવો. 4. બેન્કિંગ વ્યવહારમાં ડિજિટલ કે નેટ બેન્કિંગનો ઉપયોગ વધારવો. 5. વર્ગ કાર્ય અને ગૃહ કાર્ય માટે નોટબુક કે ફૂલસ્કેપના પાનાઓને પૂરેપૂરો ઉપયોગ કરવો. 6. નોટબુકના પાના બિનજરૂરી લખાણ કે માત્ર નામ અથવા લીટા કરી બગાડવામાં ન આવે. 7. જે તે અભ્યાસ ધોરણને અંતે વધેલા કોરા પાના આગળના ધોરણમાં ઉપયોગમાં લેવામાં આવે. 8. અભ્યાસ એટલે કે પાઠ્યપુસ્તકો વર્ષના અંતે જે તે ધોરણમાં આવતા વિદ્યાર્થીને આપી તેનો ઉપયોગ કરવામાં આવે. પ્રશ્ન 11. નીચે આપવામાં આવેલ શબ્દના અંગ્રેજી શબ્દો વડે કોયડાઓ પૂર્ણ કરો. તો અહીંયા અંગ્રેજી શબ્દો આપેલા છે. એની ઊભી ચાવી જાતિ કે લુપ્તતાના આરે છે. 2. નાશપ્રાય જાતિઓની નોંધણી કરતી ચોપડી. વન નાબૂદીની અસર. તેના અંગ્રેજી શબ્દો અહીંયા શોધી આડી ચાવી અને ઊભી ચાવી એ તમારે નીચે લખવાની છે. તો તમે નીચે પ્રમાણે આ છે એ પ્રમાણે લખી શકો છો. તો આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 5નું સ્વાધ્યાય સોલ્યુશન જોયું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.